જંક્શનનું નામ શું છે? O. હવે જંક્શન પાસે ઘણા બધા વાહકો ભેગા થાય છે, જેમ કે ધારો કે માની લઉં એક આ, પછી આ, પછી કઈક આ રીતે આ અને પછી આ જંક્શન O પાસે ઘણા બધા વાહકો ભેગા થાય છે અને એમાં ધારો કે હું માનું છું કે ત્યાંથી પસાર થાય છે, અહીંયાનો I1 છે અને ધારો કે અહીંનો I3 છે જે દાખલ થતી દિશામાં છે અને પછી I2, ત્યારબાદ I4 અને લાસ્ટમાં I5 એ બહાર નીકળતી દિશામાં છે. એટલે દોસ્ત આપણે અહીંયા શું લખીશું? ધ્યાનથી I1 અને I3 કઈ દિશામાં છે? દાખલ થતી દિશામાં છે. બરાબર. અને ત્યારબાદ શું લખીશું? I2, I4 અને I5 એ બહાર નીકળતી દિશામાં છે. અહીં આપણે એક જંક્શન વિચારેલું છે જેનું નામ શું છે? O છે. એટલે અહીં જંક્શન O લીધેલ છે. બરાબર. અને ધ્યાનથી અહીંયા નેક્સ્ટ લાઈન શું થશે? ટી જેટલા સમયમાં વાહકના આડછેદમાંથી અનુક્રમે Q1, Q2, Q3, Q4 અને Q5 વિદ્યુત ભારો પસાર થાય છે. આડછેદમાં સુધીના વિદ્યુત ભારો પસાર થાય છે અને તેને અનુરૂપ વિદ્યુત પ્રવાહ અનુક્રમે I1, I2 અને અપ ટુ કરીને I5 મળે છે. ઓકે, સો અહીંયા સુધી જોઈ લે, સરસ રીતે લખી દે. કઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછ, પછી આપણે આગળ જોઈએ. આ વિદ્યુત ભાર ક્યાં દર્શાવવાના? વિદ્યુત ભાર દર્શાવવાની જરૂર નહીં. હા, અહીંયા વિદ્યુત ભાર દર્શાવવાની જરૂર નહીં. કેમ? કારણ કે આપણે પ્રવાહ દર્શાવી દીધો. પ્રવાહ એ શું થાય? વિદ્યુત ભારનો જથ્થો. ત્યાંથી જ તને પ્રવાહ મળે. એટલે અહીંયા આપણે માહિતી આપીએ છીએ. જો I1 પ્રવાહ વિચારીએ તો એને અનુલક્ષીને વિદ્યુત ભાર Q1 થશે. I2 પ્રવાહની વાત કરું તો એને અનુલક્ષીને વિદ્યુત ભાર Q2 થશે. એ રીતે I5 સુધીના કરંટની વાત કરું તો એને અનુલક્ષીને વિદ્યુત ભાર Q5 થશે. અને આ સવાલ કઈ રીતે પૂછી શકાય રુદ્ર? આ તો મેં મેન હેડિંગ, મેન ટાઇટલ તને લગાવી દીધું છે, પણ આ સવાલ કઈ રીતે પૂછાય? તો એમાં તમને એમ પૂછે કિર્ચોફનો નિયમ લખો અને સમજાવો. એટલે એનું વિધાન કથન લખવું પડે, જે આપણે છેલ્લે લખીશું. આખો નિયમ સાબિત થઈ જાય પછી. એટલે 3 માર્ક્સમાં પૂછાય એવી થિયરી છે. પૂરું. ઓકે, તો હવે આપણે લખીશું વિદ્યુત પ્રવાહના સૂત્રો. ધ્યાનથી જોજે, બહુ જ સહેલી થિયરી છે, તને મજા આવશે. યસ, અહીંયા જોઈ લે. હવે આપણે શું લખવાનું છે? આમ વિદ્યુત પ્રવાહના સૂત્રો શું થશે રુદ્ર? ધ્યાનથી સમજજે. I1 બરાબર શું લખી શકાય? Q1/T. એ જ રીતે I2 બરાબર રુદ્ર શું લખી શકાય?
Q2/T. દરેક પ્રવાહ એક સમાન સમયગાળા માટે પસાર થાય છે એટલે સમયમાં ફેરફાર આવશે નહીં. એ જ રીતે જે ક્યાં સુધી જવાનું છે I5 સુધી, તો એનું સૂત્ર શું બનશે? Q5/T. અને આની ઉપરથી જો મારે વિદ્યુત ભારના સૂત્રો બનાવવા હોય રુદ્ર, તો Q1 બરાબર શું લખાય? I1 * T. એ જ રીતે Q2 બરાબર શું લખાય? I2 * T. અને એ જ રીતે રુદ્ર Q3 બરાબર શું લખાય? સોરી, માય મિસ્ટેક. Q5 બરાબર શું લખાય? I5 * T. This is my equation 1. This is equation 2. અને એ રીતે ટોટલ તને 5 સમીકરણો મળશે. બધે બધા લખજે રુદ્ર, બરાબર? અહીંયા મેં ડેશ કર્યું છે, પણ તું બધે બધા લખજે. એટલે કે I3 બરાબર Q3/T. ચલ મેં પણ લખી જ નાખ્યા બધા. અને I4 બરાબર Q4/T. એટલે Q3 બરાબર I3 * T, સમીકરણ 3. અને Q4 બરાબર I4 * T, સમીકરણ નંબર 4. ચલ પતાઈ દે. ત્યાં સુધી હું ઇંક પૂરી દઉં. પૂરું સર. પૂરું? ઓકે. હવે આપણે અહીંયા એક નિયમ વાપરવાનો છે, વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. પણ શું છે પહેલા હું તને એને સમજાવું, પછી એની વાત કરું. હવે ધ્યાનથી જો, અહીંયા એક લાઈન આપણે શું લખી શકીએ? તો કે T સમયમાં જંક્શનની અંદર, T સમયમાં જંક્શનની અંદર દાખલ થતો વિદ્યુતભાર શું લખાશે રુદ્ર? Q1 અને Q3. અને તે જ રીતે તેટલા જ સમયમાં જંક્શનમાંથી બહાર આવતો વિદ્યુતભાર, તો એમાં શું લખાશે રુદ્ર? હવે ખબર પડી જાય. Q2, Q4 અને Q5. બરાબર? જેટલો વિદ્યુતભાર અંદર દાખલ થાય એટલો જ વિદ્યુતભાર બહાર નીકળે. વિદ્યુતભારનું સર્જન કે વિનાશ શક્ય નથી. એટલે કે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ આપણે અહીંયા શું સાબિત કરીશું? કે જંક્શન પાસે કુલ વિદ્યુત પ્રવાહ શૂન્ય હોય. પણ એ સાબિત કરવા ધ્યાનથી જો, હવે કયો નિયમ વાપરીશ? વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. કેમ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ? કારણ કે કોઈ પણ વાહકની અંદર જેટલો વિદ્યુતભાર દાખલ થાય એટલો જ વિદ્યુતભાર બહાર નીકળે. એનું સર્જન કે વિનાશ શક્ય નથી. એટલે અહીંયા આપણે શું લખી શકીએ? સંરક્ષણનો નિયમ વાપરતા શું થશે રુદ્ર? Q1 + Q3 બરાબર એન્ટર થતો વિદ્યુતભાર બરાબર બહાર નીકળતો વિદ્યુતભાર. પરંતુ સમીકરણ 1 થી 5 ની કિંમતો આ સૂત્રની અંદર મૂકતા, સમીકરણ 1 થી 5 ઉપરના સૂત્રમાં મૂકતા, તો શું થશે રુદ્ર? જોઈ લે ધ્યાનથી. માટે Q1 બરાબર I1 * T, Q3 બરાબર I3 * T, સામે Q2 બરાબર I2 * T પ્લસ I4 * T પ્લસ I5 * T. દરેક જગ્યાએથી T કોમન કાઢી શકાય એટલે I1 પ્લસ I3 * T અને સામેની બાજુ I2 પ્લસ I4 પ્લસ I5 * T. બંને બાજુથી T કેન્સલ આઉટ.
તો આપણું ફાઇનલ સ્ટેપ જે થશે એ લખવાનું છે, પણ પહેલા તું આટલું કમ્પ્લીટ કરી લે. સરકારે સર ઓફલાઈન ની મંજૂરી આપી દીધી નહીં? હા, સ્કૂલોના અને ટ્યુશનોના બંનેના. તમારા સ્કૂલમાંથી કઈ આયા ન્યૂઝ રુદ્ર? ફોન પણ આવ્યો કઈ ક્યારથી ઓન થવાનું કેવું કઈ? ના સર, આવ્યો નથી. આવશે તો ટૂંક સમયમાં. 15 જુલાઈની 50% આસપાસ. હા બોલ બોલ. 15 જુલાઈની આસપાસ સ્કૂલો ચાલુ થશે. હા યસ યસ. હા એટલે સ્કૂલો વાળા 15 જુલાઈ કીધું છે, ત્યારે કઈક ગુરુ શુક્રવાર આવે છે, એટલે લગભગ બધા સોમવારથી સ્ટાર્ટ કરશે 15 જુલાઈ પછી. પણ ટ્યુશનો બધાને તાત્કાલિક પરમિશન આપી દીધી છે, એટલે ટ્યુશનો તો બધા ચાલુ થવા માંડ્યા. પૂરું. ઓકે યસ. તો હવે રુદ્ર આપણો નેક્સ્ટ સ્ટેપ શું થશે, આપણે શું લખી શકીએ તે બધું સમજીએ, અને પછી છેલ્લે લખીશું કથન. યસ. તો ધ્યાનથી જોઈ લે. શું લખી શકાય? I1 પ્લસ I3 બરાબર સામે I2 પ્લસ I4 પ્લસ I5. હવે ધારો કે આની અંદર હું જે જમણી બાજુનો ભાગ છે અને ડાબી બાજુ લાવવું, તો શું લખી શકાય? I1 પ્લસ I3 પ્લસ કરીને માઇનસ I2 પ્લસ કરીને માઇનસ I4 અને પ્લસ કરીને માઇનસ I5 બરાબર 0. જ્યાં ઋણ નિશાની એ શું દર્શાવે છે કે I1 અને I3 કરતા બાકીના કરંટો વિરુદ્ધ દિશામાં છે, એટલે કે આ દાખલ થતી દિશામાં છે, તો આ બહાર નીકળતી દિશામાં છે. જરૂરી નથી કે આ જ ઋણ હોય, તે આ પદને ઓલી બાજુ જવા દીધું હોત તો આ ઋણ બને, એટલે અહીંયા ગમે તે ઋણ આવી શકે. બસ એટલું યાદ રાખવાનું, જો અંદર દાખલ થતા ધન તો બહાર નીકળતા ઋણ, અથવા તો દાખલ થતા ઋણ તો બહાર નીકળતા ધન. બંને એકબીજાના ઓપોઝિટ થવા જોઈએ. એટલે જો આને હવે કોમ્પ્લેક્સ ફોર્મમાં લખીએ તો રુદ્ર શું લખી શકાય? સિગ્મા ફ્રોમ I is equal to 1 to 5 I is equal to 0. બરાબર. અને આની ઉપરથી આપણે નિયમ લખવાનો છે રુદ્ર, જે બહુ જ સહેલો છે. શું છે નિયમ? જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો 0 હોય છે. જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો એટલે સિમ્પલ સરવાળો જે આપણે કરતા આવ્યા છીએ 0 હોય છે. એટલે કહેવાનો મતલબ જંકશન પાસે પરિણામી પ્રવાહ શું હોય રુદ્ર? 0 હોય. એની સાથે કિર્ચોફનો પ્રથમ નિયમ પૂરો થયો. હાલ લખી નાખ, પછી આપણે બીજો નિયમ ભણીએ. એટલે અહીંયા લખજે, એક લાઈન લખી દેજે કે આ વિધાનને કિર્ચોફનો પ્રથમ નિયમ કહે છે. પતાઈ દે આરામ. પૂરું. ચલ, પહેલા નિયમમાં કઈ ડાઉટ કે ઓલ ક્લિયર? મજા આ ગયા? કમ્પ્લીટ. ઓકે. હવે વાત કરીએ કિર્ચોફનો બીજો નિયમ. હા, હવે જઈ રહ્યા છીએ આપણે પ્રોપર ઇલેક્ટ્રોનિક્સમાં. આ પણ એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક્સ જ છે. તને પ્રશ્ન થાય કે પ્રથમ નિયમ કેમ ભણ્યા? બરાબર રુદ્ર, તને કદાચ સવાલ થાય કે પ્રથમ નિયમ આપણે કેમ ભણી રહ્યા છીએ, તો એનું ઉદાહરણ આપું. લખતો નહીં, ખાલી ઉદાહરણ આપું છું. ધારો કે આ 3 વાયરો છે, અમારું જંકશન છે O,
અહીંયાથી ધારો કે I જેટલો કરંટ આવ્યો અને અહીંયાથી ધારો કે I1 જેટલો કરંટ થયો અને અહીંયા I2 જેટલો કરંટ થયો. કેમ? સિમ્પલ લોજિક છે. I જેટલો કરંટ આવે એના બે ભાગ પડે, I1 અને I2. તો આના ઉપરથી મારે સમીકરણ બનાવવું હોય તો શું બનાય રુદ્ર? I જો દાખલ થતી દિશામાં છે ને બીજા બેને હું બહાર નીકળતી દિશામાં છે તો એમને ઋણ ગણું, બરાબર 0. એટલે I બરોબર હું શું લખી શકું? I1 પ્લસ I2 લખી શકું. એટલે આ ઇક્વેશન આપણે સર્કિટને સમજવા માટે કિર્ચોફનો પહેલો નિયમ ભણ્યા. આ લોજિક છે કેમ આપણે પહેલો નિયમ ભણ્યા, બરાબર. તો હવે શું કરશું? હવે આપણે જોઈએ કિર્ચોફનો બીજો નિયમ, બરાબર. તો હેડિંગ લગાવી લે, કિર્ચોફનો બીજો નિયમ, જેને ઇંગ્લિશમાં શું કહેવાય એ પણ આપણે લખી દઈએ. કિર્ચોફનો બીજો નિયમ, અને એને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે કિર્ચોફ્સ સેકન્ડ લો, અથવા તો શું કહેવાય? કિર્ચોફ્સ વોલ્ટેજ લો, બરાબર. કોલેજમાં આ શબ્દ વપરાશે, કિર્ચોફ્સ વોલ્ટેજ લો, જેને શોર્ટમાં એ લોકો કહેશે KVL. તમને કોલેજમાં પૂછશે KVL आता है या नहीं, तभी बताना कि यस आता है. તો ફર્સ્ટ ઓફ ઓલ એમાં આપણે દોરવી પડશે એક સર્કિટ તો ના કહી શકાય, એક પરિપથ, બરાબર. સર્કિટ ડાયાગ્રામ. તો મારી જોડે જોડે દોરતો જા, હું કહું એ પ્રમાણે. આને હું ભૂસી નાખું છું, જરૂર નથી, જેથી બાકીનો ભાગ પરિપથનો માઈ શકે. ચલો રુદ્ર, દોરાઈ જાય એટલે મને કહો. હા સર, કમ્પ્લીટ. ઓકે, બરાબર. હવે જરૂરી નથી કે એક્ઝામ ની અંદર તું પ્રવાહની દિશા આ જ દર્શાય જે મેં દર્શાવી છે, તું રેન્ડમલી દર્શાવી શકે છે, પણ એ પહેલા તારે એકવાર થિયરી કમ્પ્લીટલી સમજી લેવાની, બરાબર. આ આકૃતિ જે મેં દોરી છે રેન્ડમલી જ દોરી છે, ત્યાં પ્રવાહની દિશા પણ મેં રેન્ડમલી બતાવી છે. આપણે અહીંયા મતલબ શેનાથી છે? એના નિયમોને જાણવાથી. તો ધ્યાનથી પહેલા હું તને સર્કિટ સમજાવું. અહીંયા બહુ બધા વાહકો મેં લીધેલા છે. આ બધા આવું ચિહ્ન મેં કેમ કર્યું છે? કારણ કે ધારો કે આ ભાગ હજી બીજા વાયર જોડે કનેક્ટેડ હોય, એ જ રીતે આ ભાગ બીજા વાયર જોડે કનેક્ટેડ હોય, આ ભાગ બીજા વાયર સાથે, એ રીતે કન્ટિન્યુઅસલી આખો પરિપથનો મેં એક નાનો ભાગ વિચારેલો છે. હવે આગળ શું થશે તો એ ધ્યાનથી જો. અહીંયા A બિંદુ, B બિંદુ, C બિંદુ, D બિંદુ અને E બિંદુ જંકશન છે, બરાબર. ત્યાં મેં ડાર્ક ડોટ બતાવ્યા છે. અને વાહકો કયા કયા થશે રુદ્ર? એક વાહક થશે AB એટલે વાયર, પછી બીજો વાહક થશે BC, પછી CD, પછી DE
અને પછી ઈ એ અને રુદ્ર અહીંયા મેં અવરોધો કયા કયા લગાવેલા છે તો એ પણ જોઈ લે R1 R2 R3 R4 એન્ડ R5 અને હજી અગત્યની વસ્તુ પહેલા AB માંથી પસાર થતો પ્રવાહ I1 જે કઈ દિશામાં છે સમઘડી દિશામાં છે એટલે કે આમ ફરી રહ્યો છે આમ બરાબર A થી B તરફ ત્યારબાદ B થી C માં જે મેં પ્રવાહ માન્યો છે હું માનું છું સમઘડીની વિરુદ્ધ દિશામાં છે એટલે ઓપોઝિટ દિશામાં છે પછી શું છે C થી D માટે તો ત્યાં પણ કરંટ સમઘડી દિશામાં છે એ જ રીતે D થી E માટે તો ત્યાં કરંટ વિરુદ્ધ દિશામાં વિષમઘડીમાં છે અને ફરી E થી A માટે તો ત્યાં પણ કરંટ I5 વિષમઘડી દિશામાં છે હજી એક વસ્તુ બાકી રહી અહીંયા મેં ગોળ કરીને સમઘડી લખેલું છે તને પ્રશ્ન થાય એ કેમ લખ્યું તો રુદ્ર આપણી થિયરીનું નામ શું છે કિર્ચોફનો બીજો નિયમ જેને ઇંગ્લિશમાં કહીએ તો કિર્ચોફ્સ વોલ્ટેજ લો એટલે આની અંદર આપણે AB તાર માટે વોલ્ટેજનું સૂત્ર લાવવાનું છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું DC માટે લાવવાનું છે CD માટે લાવવાનું છે DE માટે લાવવાનું છે અને EA માટે લાવવાનું છે તો એના માટે આપણે કોઈ એક પ્રોપર માર્ગ પકડવો પડશે એટલે ધારો કે હું A થી ગતિ ચાલુ કરું તો પૂરી ગતિ દરમિયાન સમઘડી ફરો અથવા તો A થી ગતિ ચાલુ કરો તો પૂરી ગતિ દરમિયાન વિષમઘડી ફરો એટલે હું કઈ રીતે વિચારીશ પહેલા A થી B નો વોલ્ટેજ શોધીશ પ્લસ B થી C નો વોલ્ટેજ પ્લસ C થી D નો વોલ્ટેજ પ્લસ D થી E નો વોલ્ટેજ અને છેલ્લે E થી E નો વોલ્ટેજ અને છેલ્લે એ ઉપર આપણે આવી ગયા પાછા જ્યાંથી ચાલુ કરો ત્યાંથી પાછું આવવું કમ્પલસરી એટલે ધ્યાનથી હવે અહીંયા હું તને કઈ રીતે કયા સૂત્રો લેવા એ સમજાવીશ જેની થિયરી આપણે હાલ લખતા નથી એની હું તને PDF મોકલીશ એ પ્રમાણે લખવાનું છે અત્યારે રફ નોટમાં લખ ગમે તેમ વાંધો નહીં પછી ફેરબુકમાં એ PDF પ્રમાણે લખવાનું અને એક્ઝામમાં પણ એ PDF પ્રમાણે જ લખવાનું અત્યારે આપણે આના નિયમો સમજીશું હવે ધ્યાનથી જો અહીંયા બેટરી પણ મેં બે લીધી છે જેમાં એકનું EMF છે ε1 અને બીજાનું EMF છે ε2 તારા માટે શબ્દ EMF હા યસ બસ હું એની જ વાત કરવા જઈ રહ્યો છું તારા માટે EMF શબ્દ નવો છે રુદ્ર ઓકે એની વાત કરું એ પહેલા રુદ્ર AC જે સોર્સ હોય આપણે પ્રવાહ બે રીતે મળે AC રીતે અને DC રીતે બરાબર અલ્ટરનેટિંગ કરંટ અને ડાયરેક્ટ કરંટ તો એસી માં વિદ્યુત ભારને ધક્કો મારવા માટે કઈ ભૌતિક રાશિ હોય આપણે વાત થયેલી છે વિદ્યુત ભાર ગતિ શેના લીધે કરે કઈ ભૌતિક રાશિના લીધે વોલ્ટેજ આપવામાં ધક્કો વેરી ગુડ એક્ઝેક્ટલી એકદમ કરેક્ટ આન્સર વોલ્ટેજ આપવામાં આવે રુદ્ર બરાબર છે એમાં એસી સપ્લાયમાં જે આપણા ઘરે વપરાય છે એમાં પણ રુદ્ર ધ્યાનથી સાંભળજે જ્યારે ડીસી સપ્લાયની વાત થાય એટલે કે બેટરીઓની વાત થાય બેટરી વિશે તો તને જાણકારી હશે જ તો ત્યાં પણ વોલ્ટેજ જેવી જ એક ભૌતિક રાશિ આવે જેને કહેવામાં આવે છે EMF બરાબર EMF નું પહેલા ઇંગ્લિશ કહી દઉં એને શું કહેવાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તું એક્સ્ટ્રા કરીને ક્યાંક લખવું હોય તો લખજે આની આખી થિયરી છે એ આપણે ભણવાની છે પણ અત્યારે તને બેઝિક માહિતી આપું છું શું કહેવાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જેનું ગુજરાતી શું થાય રુદ્ર વિદ્યુત ચાલક બળ એટલે વિદ્યુત ભારને ચલાવવા માટે આપવું પડતું બળ એસી સોર્સ હોય તો ત્યાં વોલ્ટેજ આવે પણ બેટરીમાં વોલ્ટેજ જેવી ભૌતિક રાશિ છે પણ વોલ્ટેજ નથી આ વસ્તુ અલગ છે એટલે બેટરીની વાત કરીએ ત્યારે એના વોલ્ટેજ તરીકે શાને ગણવામાં આવે છે EMF ને અને એનો સિમ્બોલ શું થાય રુદ્ર તો કે એપ્સિલોન એટલે પહેલી બેટરીનું EMF ε1 અને બીજી બેટરીનું EMF એટલે ε2 હકીકતમાં એના ગુણધર્મો વોલ્ટેજ જેવા જ છે પણ બેટરી હોય ત્યાં શું લખવાનું હંમેશા યાદ રાખવાનું EMF આવે બરાબર સમજમાં આવ્યું કે કઈ ક્વેરી રુદ્ર અહીંયા સુધી ના સર કમ્પ્લીટ ડન હા પણ આની હજી ઊંડામાં તારે માહિતી મેળવવાની છે એ હું તને થિયરીમાં કહીશ બરાબર જે એક વિદ્યુત કોષ આંતરિક અવરોધ અને EMF ની થિયરી છે એનો વિડિયો છે જો હું તને મોકલીશ જો ના સમજ પડે તો આપણે લેક્ચરમાં સમજી લઈશું તો એની અંદર એની બહુ બધી માહિતી છે તને પ્રોપર EMF ત્યાં ખબર પડશે આ મેં તને બેઝિકમાં શોર્ટ માહિતી આપી યસ તો કહેવાનો મતલબ બેટરી માટે
તાકાત કોણ કહી શકાય? વોલ્ટેજ કોને ગણી શકાય? એ એપ્સિલોન 1 ને અને એપ્સિલોન 2 ને. ઇન શોર્ટ મેં તને આખા પરિપથની માહિતી તો આપી દીધી. હવે આપણે લાગુ પાડવાના છે નિયમો. કઈ રીતે લાગુ પાડીશું તો એની વાત કરું એ પહેલા મારે બાકીનું સાઈડનું પૂછવું પડશે, સર્કિટ રાખવી પડશે, કારણ કે એની ઉપરથી આપણે બધું રેડી કરવાનું છે. તો ધ્યાનથી જો રુદ્ર, હા નકામો જે પોર્શન છે એને કાઢી નાખીએ, અહીંયા આની જરૂર નથી. એટલે શું હું બાજુ ચિતરી શકું? આ એ બિંદુ આપણે ચાલુ ક્યાંથી કરવાનું રુદ્ર? મેં ક્યાંથી માન્યું છે એથી સ્ટાર્ટ કરવાનું. જરૂરી નથી તું બી થી કર, સી થી કર, પણ જ્યાંથી ચાલુ કરે ત્યાં આવીને પાછું પતાવવાનું. હું એ થી કરું છું એટલે મારું એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન હું શું ગણીશ રુદ્ર? VA ગણ. પછી આગળ વધું. ધ્યાનથી સમજજે શું કહેવા માંગુ છું. કયા તાર માટે? AB માટે. A થી B માં જઈએ તો બે વોલ્ટેજના સૂત્રો મળશે. કયા? તો આ પહેલો ભાગ V1 અને પછી આ બેટરીના વોલ્ટેજ એ થશે એપ્સિલોન 1. પણ એમાં ધન નિશાની ઋણ નિશાની કઈ લેવાની એના નિયમો છે. તો ધ્યાનથી જો. તને રુદ્ર એક ભીડ વાળા રૂમમાં હું તને પૂરી દઉં, બરાબર? એક રૂમમાં બહુ જ ભીડ છે અને બીજો રૂમ સામેનો ખાલી છે, એકદમ ખાલી. તો અને દરવાજો હું ખોલી દઉં તો તું શું કરીશ? શું કરવું જોઈએ? તું તારી જાતને ઇલેક્ટ્રોન ગણી લે. ફરીથી કહેજો. એક રૂમ છે આખે આખો, એની અંદર ધારો કે માની લે 100 માણસો છે, તને એની અંદર મૂકી દેવામાં આવ્યો. બધા ઇલેક્ટ્રોન છે ને તું પણ ઇલેક્ટ્રોન છે, બરાબર? હવે સામે બીજો રૂમ છે, ત્યાં 20 જ માણસ છે. હવે તારા રૂમનો દરવાજો ખોલી દઉં, ઓલા રૂમનો દરવાજો ખોલી દઉં, તો તું શું કરીશ? એ રૂમમાં જતો રહો. બરાબર. એટલે આપણા રૂમમાં હું માનું તો વધુ પબ્લિક હતી, બરાબર? એટલે તું વધુ પબ્લિક માંથી ઓછી પબ્લિક તરફ ગયો. તો સેમ એ જ રીતે અહીંયા પણ વિદ્યુત પ્રવાહ હંમેશા વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જાય. કેમ વધુ સ્થિતિમાન? જે બાજુ બળ વધારે હોય ત્યાંથી ઓછા બળ તરફ જાય. હા રુદ્ર, બોલ. બંને બાજુ ઇલેક્ટ્રોન સરખા થઈ જાય ત્યાં સુધી ગતિ કરશે. વેરી ગુડ, યસ. હા, એ લોજિક યાદ રાખજો. એને શું કહેવાય ખબર હે? આપણે વિસ્ટન બ્રિજમાં એ ભણીશું રુદ્ર. જો બંને બાજુ સંખ્યા સમાન તો પ્રવાહ પસાર જ ના થાય. પછી સ્ટોપ. વાહ, સરસ. ઓકે, તો કહેવાનો મતલબ I1 જે પણ જઈ રહ્યો છે, પ્રવાહ હંમેશા કઈ દિશામાં જાય? અહીંયા સાઈડમાં હું એક્સ્ટ્રા લખું છું. વિદ્યુત પ્રવાહ હંમેશા વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જાય. ઓછા સ્થિતિમાન તરફ જાય. હવે વધુ સ્થિતિમાન એટલે ત્યાંનું પ્લસ હોય, ઓછા સ્થિતિમાન એટલે માઇનસ હોય. પ્લસ થી માઇનસ બાજુ એટલે કે ઘટે છે, તો સાઇન શું લગાવવાની રુદ્ર? માઇનસ I1 R1. વોલ્ટેજ નું સૂત્ર IR, પણ પહેલા માટે એટલે માઇનસ I1 R1. કેમ? વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ એટલે ઘટે છે, એટલે સિમ્બોલ આવ્યો માઇનસ. હવે આગળ વધીએ. અહીંયા જો બેટરીમાં ઋણથી ધન. ઋણ એટલે ઓછું સ્થિતિમાન, ધન એટલે વધુ સ્થિતિમાન. ઓછા સ્થિતિમાનથી વધુ સ્થિતિમાન તરફ એટલે વધે છે, અને અહીંયા તો સીધું લખશું એપ્સિલોન 1, કારણ કે વોલ્ટેજ જેવું જ કામ કરે. પછી આગળ વધો. ધ્યાનથી જો. હવે અહીંયા જો આપણે જે દિશામાં જતા હતા પ્રવાહ એ જ દિશામાં હતો, એટલે મને જવાબ ઋણ મળ્યો. હવે આપણે જે દિશામાં જઈએ પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં છે, તો એને શું માની લે? ધન માની લે. I2 R2 બરાબર. ફરી આગળ વધ. કયા માટે? C થી D માટે. તો અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. ફરી ઘટે એટલે માઇનસ એપ્સિલોન 2. પછી પાછું આપણે જે દિશામાં જઈએ છીએ સમઘડીમાં પ્રવાહ એ જ દિશામાં છે, એટલે માઇનસ I3 R3 આવશે, સેમ આના જેમ. પછી પાછો આગળ વધ D થી E સુધી. તો આપણે જે દિશામાં જઈએ છીએ પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં, તો ફરી આવશે પ્લસ I4 R4, અને હજી આવશે આપણે જે દિશામાં જઈએ છીએ પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં, તો ત્યાં લખીશું પ્લસ I5 R5. અને છેલ્લે આપણે કયા બિંદુએ પાછા આવીશું રુદ્ર? તો કે VA બિંદુએ પાછા આવીશું. પહેલા કે અહીંયા સુધી ખબર પડી કે નહીં? હા સર, પડી.
કમ્પ્લીટ. તો ચાલ પહેલા આ સમીકરણ લખી નાખ, પછી આ સર્કિટને ભૂસું, પછી આનું સિમ્પ્લિફિકેશન જોઈએ. ત્યાં સુધી હું 1 મિનિટમાં આવ્યો. ઓકે, આવ. તમે ક્લાસીસમાં ભણાવો સર? હા રુદ્ર બોલ. તમે ક્લાસીસમાં ભણાવો? ના ના, ઘરે ઘરે. ચાલ રુદ્ર, પૂરું અહીંયા સુધી સમજમાં આવ્યું કે નહીં? હા સર, પૂરું. પૂરું ને? હા, કઈ કન્ફ્યુઝન કે પ્રોબ્લેમ? નો. બરાબર. આપણે શું નિયમો સમજતા સમજતા સીધું લખ્યું છે એટલે શોર્ટમાં છે, પણ જેટલા વાક્યો હું બોલ્યો એ બધા તારે લખવા પડશે. એટલે એની પીડીએફ મોકલું, બધું હું બોલ્યો ને એનું એ જ છે, કઈ જ ફેરફાર નહીં. બરાબર. તો તારે એ કમ્પ્લીટલી ચોપડામાં લખવાની છે. હવે નેક્સ્ટ સ્ટેપ શું થશે તો ધ્યાનથી જો. સર્કિટને કાઢી નાખીએ, જરૂર નથી. આ ભાગે કાઢી નાખીએ. હવે આપણું આખું સમીકરણ એમાં જો આ બાજુ વીએ છે, આ બાજુ વીએ છે, કેન્સલ આઉટ ફ્રોમ બોથ સાઇડ. સો કેટલું વધે? -I1R1 પ્લસ ε1 પ્લસ I2R2 માઇનસ ε2 માઇનસ I3R3 પ્લસ I4R4 પ્લસ I5R5. બરાબર. શું થશે રુદ્ર? 0 લખાશે. આખું સમીકરણ રેડી. હવે એમાંથી જો ધ્યાનથી EMF વાળા જોડેલે અને I into R વાળા જોડેલે, તો કઈ રીતે લખાય? -I1R1 પ્લસ I2R2 માઇનસ I3R3 પ્લસ I4R4 પ્લસ I5R5, અને સામેની બાજુ રુદ્ર ε2 ને નાખી દઉં તો માઇનસ છે એ પ્લસ થઈ જશે. બરાબર. અને ε1 પ્લસ છે તો એ માઇનસ થઈ જશે. હવે આખું સમીકરણ રેડી થયું અને કોમ્પ્લેક્સ ફોર્મમાં લખીએ રુદ્ર. તો આની અંદર ધ્યાનથી જોઈ લે. આને હું શું લખી શકું? -I1R1 પ્લસ I2R2, પછી પ્લસ કરીને કૌંસમાં -I3R3 પ્લસ કરીને I4R4 અને પ્લસ કરીને I5R5. અને એ જ રીતે સામેની બાજુ -ε1 પ્લસ ε2. હવે જો આને સિગ્મા ફોર્મમાં, અહીં માઇનસ શું દર્શાવે? ખાલી દિશા, બીજું કઈ જ નહીં. એટલે સિગ્મા ફોર્મમાં લખીએ તો I is equal to 1 to 5 II એ જ રીતે સામેની બાજુ સિગ્મા ફ્રોમ I is equal to 1 to 2 એપ્સિલોન I. આપણું ફાઇનલ સૂત્ર આવી ગયું. હવે આપણે લખવાનું છે કથન. બરાબર. નિયમ. પણ પહેલા તું અહીંયા સુધી લખી નાખ, પછી આપણે લખીએ. એટલે સર પીડીએફ માં તમે? હા, મેં જ લખેલું છે આનું આ બધું. યસ. પૂરું. પૂરું. પણ એમાં શું, મેં તને સમીકરણ સીધું લખાયું ને
ત્યાં હું નતો વચ્ચે વાક્ય બોલ્યો કે ઋણ કેમ ધન કેમ એ બધું કારણ સહિત છે, જે તમારે એક્ઝામમાં લખવું પડે, એટલે એ બધું એમ આવી જશે. એ તો તને જોઈને જ આઈડિયા આવી જશે કે મેં જ લખેલું છે અક્ષર ઉપરથી. ઓકે, હવે ત્યાંથી જો કથન શું બનશે, નિયમ શું બનશે. હવે નિયમ બનાવવા મેં આ બે સમીકરણ રાખ્યા છે, કારણ કે એની ઉપરથી જ આપણે નિયમ લખી શકશું. તો ધ્યાનથી રુદ્ર લખી દે, કોઈ બંધ પરિપથમાંના અવરોધો, કોઈ બંધ પરિપથમાંના અવરોધો અને તેને આનુષંગિક પ્રવાહો, તેને આનુષંગિક પ્રવાહો. તને પ્રશ્ન થાય આનુષંગિક પ્રવાહો એટલે શું, તો કે વાહકને અનુરૂપ પ્રવાહો, એ વાહકને અનુરૂપ પ્રવાહો. બરાબર, ફરીથી બોલી દઉં, કોઈ બંધ પરિપથમાંના અવરોધો R1 R2 R3 R5 સુધી અને તેને આનુષંગિક વિદ્યુત પ્રવાહો એટલે કે I1 I2 છેક I5 સુધી ના ગુણાકારોના સમગ્ર બંધ માર્ગ પરનો બેઝિક સરવાળો, સમગ્ર બંધ માર્ગ પરનો બેઝિક સરવાળો. ધ્યાનથી જોજે, કેમ એવું કીધું કે મેં અવરોધન વિદ્યુત પ્રવાહોના ગુણાકાર કર્યા છે, પ્લસ આપણે પૂરા બંધ માર્ગમાં ફર્યા છીએ અને એમનો બધાનો બેઝિક સરવાળો એટલે સિમ્પલ સરવાળો લીધો છે. તે બંધ માર્ગમાં સરવાળો, તે બંધ માર્ગમાં લાગુ પાડેલ EMF ના બેઝિક સરવાળા બરાબર હોય છે. લાગુ પાડેલ EMF ના બેઝિક સરવાળા બરાબર હોય છે. તો રુદ્ર, આ નિયમ થઈ ગયો, સરસ રીતે લખી નાખ. આની સાથે કિર્ચોફનો પહેલો અને બીજો નિયમ કમ્પ્લીટ થયા. બંને મોસ્ટ આઈએમપી થિયરીઓ જેનો ઉપયોગ દાખલામાં બહુ થશે, એ પૂરું થયું. પૂરું સર. ઓકે, ચાલ રુદ્ર, અહીંયા સુધી કઈ કન્ફ્યુઝન કે આવડશે બધું? કમ્પ્લીટ. ઓકે, તો આપણું આજનું કામ પૂરું થયું. કઈ સવાલ હોય તો પૂછ, અથવા તો તું જઈ શકે છે. હા રુદ્ર, બોલ. ઓકે સર. ઓકે, સો થેન્ક યુ, બાય, કાલે મળીએ.